શ્રાવણના પહેલા સોમવારે કરો એકાદશ મહારુદ્ર મહાદેવના દર્શન. દ્વારકાના દરિયા કિનારે આવેલું એકમાત્ર મહાદેવનું મંદિર કે જ્યાં ખુદ દરિયાદેવ મહાદેવનો અભિષેક કરે છે. ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી હા, યાત્રાધામ દેવભૂમિ દ્વારિકાની સમીપે આવેલું રૂપેણ મંદિરના સમુદ્ર તટે આ દિવ્ય શિવ મંદિર આવેલું છે. દ્વારકાથી ઓખા તરફના હાઈવે પરથી આ મંદિર દેખાય છે. આ શિવ મંદિરની અનેક વિશેષતાઓ છે. મોટાભાગે શિવ મંદિરમાં એક શિવલિંગ હોય છે, પરંતુ અહીં એક સાથે 11 શિવલિંગ પ્રસ્થાપિત છે. એના લીધે આ મંદિર એકાદશ મહારુદ્ર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. જાણકારોનું માનીએ તો આ મંદિર હજારો વર્ષ પૌરાણિક અને પુરાણો અને ધર્મગ્રંથોમાં 11 શિવ મંદિરનો પણ ઉલ્લેખ છે. ખાસ કરીને સમુદ્રમાં જ્યારે ભરતીનો સમય હોય ત્યારે મંદિર સમુદ્રના પાણીથી ભરાઈ જાય છે, ત્યારે શિવલિંગનો પણ ભવ્ય જળાભિષેક થાય છે. આ એકાદશ મહારુદ્ર મહાદેવ મંદિરની શિવલિંગો લાંબા સમય સુધી સમુદ્રના પાણીના સંપર્કમાં રહેવા છતાં પણ શિવલિંગના સફેદ રંગ કે અલૌકિક ગોળાકારની ભવ્યતાને કોઈ પણ અસર પહોંચી નથી. શ્રાવણ મહિના દરમિયાન અહીં દિવસના ભક્તોની ભીડ રહે છે, તેમજ રાત્રે પણ 4 પ્રહરની પૂજા કરવામાં આવે છે.